વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલીગઢની મુલાકાતે હતા। અહીં ચૂંટણી સભામાં સંબોધન કરતા તેમણે કહ્યું કે છેલ્લી વખતે જ્યારે હું અલીગઢ આવ્યો હતો ત્યારે મેં તમને બધાને વિનંતી કરી હતી કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને તૃષ્ટિકરણની ફેક્ટરીને અલીગઢનું તાળું મારી દો। તમે એટલું મજબૂત તાળું લગાવ્યું કે બંને રાજકુમારો આજ સુધી આવી અને શોધી શક્યા નથી। બંને રાજકુમારોએ અહીંયા આવી અને તેમની ચાવી શોધી શક્યા નથી। તો પીએમએ કહ્યું કે ઇન્ડી ગઠબંધનની નજર તમારી સંપત્તિ પર છે। જો તેઓ સત્તામાં આવશે તો લોકોના પગાર, ઘર, એફડી અને વાહનોનો સર્વે કરાવશે। આ બધું કબજે કરીને વેચી દેશે। તો આ પહેલા સીએમ યોગીએ કહ્યું કે સમાજવાદી પાર્ટી, બસપા અને કોંગ્રેસે તમને વિકાસથી વંચિત રાખ્યા, તમારી આસ્થા સાથે રમત રમ્યા। હવે અલીગઢને મતદાન દ્વારા તેમના ભાગ્ય પર તાળું મારવું જોઈએ અને પીએમ મોદીને ત્રીજી વખત દેશની સત્તા સોંપવી જોઈએ। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલીગઢની મુલાકાતે હતા। તે દરમિયાન તેમણે સભાને સંબોધિત કરતા જણાવ્યું કે તમારી પાસે સારા વિકસિત ભારતની ચાવી છે। 13 રાજ્યોની 89 બેઠકો પર 26 એપ્રિલના રોજ મતદાન થશે। તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં પ્રચાર કરી રહ્યા છે। ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા યુપીમાં પ્રચાર કરવામાં આવ્યો હતો। તેમના દ્વારા જે છે ભારતીય જનતા પાર્ટી તરફથી જે બે ઉમેદવાર છે, અલીગઢ અને હાથરસના જે ઉમેદવાર છે, તેમના માટે પ્રચાર કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે તેમણે કોંગ્રેસ અને સપા ઉપર ભારે પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે 500 વર્ષ બાદ જ્યારે રામ મંદિર બન્યું છે અને રામ જ્યારે આપણા આંગણે આવ્યા છે, તેમ છતાં પણ કોંગ્રેસના જે છે તેમના દ્વારા આ જે છે રામ મંદિરની મુલાકાત લેવામાં નથી આવી। આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સપા અને બસપા ઉપર જે છે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો। તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે કોંગ્રેસના અને સપાના જે શહેજાદા છે તેમના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે છે દેશની સુરક્ષાને લઈને પણ વાત કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પહેલા જે છે અવારનવાર આપણા દેશની સરહદો પર જે છે આપણા જવાનો જે છે શહીદ થતા હતા, પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી એક પણ આપણા યુવાનો શહીદ નથી થયા, તેમજ બોમ્બની ઘટનાઓ પણ નથી બની। પહેલા આપણે અવારનવાર છાપાઓમાં તેમજ જાહેર ખબરો જોતા હતા કે તમારે જાહેર વસ્તુ કોઈ પણ અજાણી વસ્તુને અડવી નહીં, ત્યારે અત્યારે આ પ્રકારની કોઈ ઘટનાઓ બનતી નથી। આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે છે મુસ્લિમો મતદારોને આકર્ષતા જણાવ્યું હતું કે મોદી સરકાર દ્વારા જે છે 3 તલાક લાવી અને મુસ્લિમ બહેનોને જે છે સુરક્ષિત કરી છે। આ સાથે જે મુસ્લિમ પરિવારો હતા એ 3 તલાકને લઈને હેરાનગતિ જેમને થઈ રહી હતી તેમાંથી તેમને મુક્તિ મળી છે। આ સાથે જ જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે આજ દિન સુધી જે છે જે આરોગ્યની જે ચિંતા કરતી હતી, ભારતીય જનતા પાર્ટીએ આરોગ્યની ચિંતા કરી છે, તેને લઈને જ વૃદ્ધોને પણ જે છે આરોગ્યનો જે છે કવચ આપવામાં આવ્યું છે। એટલે 70 વર્ષ કરતી વધુ ઉંમરના જે લોકો છે તેમને પણ જે છે હવે આગામી સમયમાં જે એમને આપવામાં આરોગ્યની જે છે સુવિધા આપવામાં આવશે। સાથે જ જો વાત કરવામાં આવે તો સપા અને કોંગ્રેસ જે છે તે સતત તૃષ્ટિકરણની રાજનીતિ રમે છે અને તેઓ મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે। આ સાથે જ ભારતીય જનતા પાર્ટી જે છે યુવાનો માટે પણ કામ કરી રહી છે। સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છે ખેડૂતો માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે। આમ સતત વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી છે એ વિકાસની રાજનીતિ કરી રહી છે, જ્યારે સપા અને કોંગ્રેસ જે છે ભ્રષ્ટાચાર માટે જે છે સત્તામાં આવવા માંગે છે। આ સાથે જ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી છે 2047માં જે છે એ ભારતને વિકસિત ભારત માંગે છે। તેને લીધે જ જો અત્યારે તમે ભાજપને મત આપશો તો ભારત જે છે 2047માં જે છે વિકસિત ભારત બની શકશે। જી।